ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તમે બધા કુશળ હશો એવી આશા સાથે આપણે એક નવું સોપાન સર કરવા જઈ રહ્યા છીએ, એટલે કે નવો પાઠ આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, મને લાગે છે કે પાસિંગ માર્ક સુધીનું આપણે થઈ જવાયું છે. 23 માર્ક્સ તમારે લેવાના હોય છે સ્કૂલ લેવલેથી, એટલા માર્ક્સનું આપણે થઈ ગયું છે. તો હવે તો કોઈ નાપાસ જ નહીં લે, કારણ કે અત્યારમાંથી આટલું બધું એક મહિનાની અંદર આપણે આટલું થઈ ગયું તો કાંઈ વાંધો આવશે નહીં. મિત્રો, 17મો પાઠ કન્ટિન્યુ કરીએ છીએ એટલા માટે કે અત્યારે તમારી પાસે ફૂલ ટાઈમ હોય છે, સ્કૂલે પણ આવવાનું હોતું નથી, અને જે આ ખૂબ યાદ રાખવાનું અને તમારા માટે અઘરી વસ્તુ છે હું પહેલાં શીખવી દઉં છું. પછી સહેલી વસ્તુ છે એને તો આપણે પહોંચી વળશું, પણ આપણે આ બાબત છે એને અઘરી બાબતોને પહેલાં જોઈ લઈએ. તો મિત્રો, આપણે જે 17મા પાઠ તરફ જઈ રહ્યા છીએ એ 17મો પાઠ છે, એનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો. જેમાં કઈ આર્થિક સમસ્યા અને કયા પડકારો છે, તો બે બાબતો શીખવાની છે, ગરીબી અને બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારી એ આપણી આર્થિક સમસ્યા છે અને આર્થિક સમસ્યા સામેના પડકાર પણ છે. તો પાઠ 17 અને પેજ નંબર 133. તો મિત્રો, આપણે જોઈએ કે ભારતીય જે અર્થતંત્ર છે એની અંદર કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સમસ્યાઓ છે. કેવી વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધા પ્રશ્નો છે એ બધી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. અને આ આટલી બધી સમસ્યાઓ વિશે તો તમે આગળ કોલેજમાં જશો ત્યારે ડીપમાં ભણવાનું આવશે. અત્યારે તો આમાંથી આપણે માત્ર ને માત્ર બે જ સમસ્યાઓ છે એની વિશે જોવાનું છે, અને એ છે ગરીબી અને બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારી વિશે આપણે આ પાઠની અંદર વિગતે જોવાનું છે. તો પહેલાં આપણે ગરીબીના પોઈન્ટ ઉપર જઈએ. તો ગરીબી શું છે? તો બીજું કાંઈ યાદ નહીં રાખવાનું. તમને પિક્ચર હતું રોટી કપડાં મકાન, એ તો યાદ જ રહી. અને શિક્ષણ અને આરોગ્ય, તો એક 3 શબ્દો, રોટી કપડાં મકાન, શિક્ષણ અને આરોગ્ય. જો આ 5 શબ્દ યાદ રહી જાય તો ગરીબીની વ્યાખ્યા આવડી જાય. કેવી રીતે? તો સમાજનો મોટો ભાગ જે જીવનની મૂળભૂત જરૂરિયાત, આ બધી જીવનની મૂળભૂત જરૂરિયાત કહેવાય કે પાયાની જરૂરિયાત, રોટી કપડાં મકાન, શિક્ષણ અને આરોગ્ય, આવી ન્યૂનતમ સેવાઓથી વંચિત રહે, એનાથી વંચિત રહીને જીવન નિર્વાહ ગુજારતો હોય, જીવન જીવતો હોય, તેને ગરીબી કહેવાય છે, તેને ગરીબ કહેવાય છે. અને એ આખી પરિસ્થિતિ છે એને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, રોટી કપડાં મકાન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતથી વંચિત જીવન ગુજારતો વ્યક્તિ કે સમાજની સ્થિતિ એને ગરીબી કહેવાય છે. અને આ સ્થિતિમાં જીવતા વ્યક્તિને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. પાઠ્યપુસ્તકની ભાષામાં કહીએ તો અન્ન વસ્ત્ર આવાસ, અન્ન વસ્ત્ર આવાસ, શિક્ષણ અને આરોગ્ય એની ન્યૂનતમ જરૂરિયાતથી તે જે વંચિત રહેતો હોય તેવા માણસને શું કહેવામાં આવે છે? ગરીબ. અને આ વ્યાપક સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે.
તો ગરીબીની વ્યાખ્યા તમને આવડી ગઈ. હવે આગળ વધીએ કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેને આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે એની પાસે તો BPL કાર્ડ છે, અને BPL કાર્ડવાળાને ઘણા લાભ હોય છે. તો બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો, ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એને BPL તરીકે ઓળખીએ છીએ. BPLનું ફૂલ ફોર્મ છે બિલો પોવર્ટી લાઇન, એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો. તો આ ખ્યાલ છે મિત્રો, ગુણાત્મક છે, જોઈને આપણને ખબર પડે નહીં. તો ગુણાત્મક ખ્યાલ છે આખો. અને ભારતમાં ગરીબીને વ્યક્તિ જીવનની અંદર જે લઘુત્તમ સ્તર છે એના દ્વારા જોવામાં આવે છે. લઘુત્તમ સ્તર કે જેની વગર આપણે જીવન જીવવું અશક્ય કહેવાય એવી વસ્તુ છે એને લઘુત્તમ સ્તર કહેવાય. મિત્રો, દરેક દેશો છે ત્યાં ગરીબી રેખાનું પ્રમાણ અલગ અલગ હોય છે. અમેરિકામાં ને એમાં ફ્રીજ છે, ટીવી છે, મોબાઈલ છે, ગાડી છે, એ બધી જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે. ત્યારે આપણે તો અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય આ 5 વસ્તુને જેમાં રાખી છે. તો આ તો દેશનું સ્તર કેવું છે એની ઉપરથી નક્કી થતું હોય છે. તો આપણા દેશના સંદર્ભે વાત કરીએ તો આપણા દેશની અંદર ગરીબીના જે લક્ષણો છે એ આપણે જોઈએ કે ગરીબ કોને ગણવું. આમ તો આપણે જોયું કે ગુણાત્મક ખ્યાલ છે, પણ સામાન્ય લક્ષણો જોઈએ તો જે વ્યક્તિ છે એને 2 ટંકનું ખાવાનું પણ નસીબ ન થતું, 2 ટંકનું જમવાનું પણ મળતું ન હોય. પછી રહેવા માટેની હવા ઉજાસવાળી મોકળાશ જગ્યા પ્રાપ્ત ન હોય. તો પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા અને હવા ઉજાસવાળી જગ્યા છે એ એને ન મળતી હોય. પછી એને જગ્યા ન મળતી હોવાને કારણે છૂટા ગંદા વસવાટ ધરાવતા સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડે છે. હવે જગ્યા ન હોય એટલે ઉગાડા, ચારે બાજુ ગંદકી હોય એવા સ્લમ વિસ્તારોની અંદર એને વસવાટ કરવો પડતો હોય છે. હવે તેની આવક કેવી હોય છે તો આપણા દેશમાંથી જે નિર્ધારિત કરેલી આવક હોય એના કરતાં ઓછી હોય છે. તેઓનું આયુષ્ય કેટલું હોય છે તો તેનું સરેરાશ આયુષ્ય છે એ પણ નક્કી કરેલા આયુષ્ય દર કરતાં ઓછું હોય છે. આ સિવાય તેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે. ખાવાનું ન મળતું 2 પેટનું, 2 ટંકનું, ત્યાં ભણવા જવાની ક્યાં વાત આવે. એટલે આવા લોકો છે એ નિરક્ષર હોય છે. હવે 2 ટંકનું ખાવાનું નસીબ નથી થતું તો શું થાય, કુપોષણનો ભોગ બને અને પોષકક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. પછી તેઓના બાળકો છે એને ભણવાની ઉંમરે મજૂરીએ કે કામ ધંધે જવું પડતું હોય છે, એ એની મજબૂરી હોય છે. તો ભણવાની ઉંમરે નોકરી અથવા કામ ધંધો કરવો પડે છે. પછી તેમના બાળકો છે એનું કુપોષણને લીધે મૃત્યુ થાય છે. એટલે કે આવા લોકો છે એના બાળકોમાં બાળ મૃત્યુ દર છે એ ઘણો ઊંચો હોય છે. તો આપણે ફરી એક વખત બધા લક્ષણોને શોર્ટમાં જોઈ લઈએ, ઇન શોર્ટ. અને તમારે પોઈન્ટ પણ આવી રીતના જ લખવાના છે કે 2 ટંકનું ભોજન નથી મળતું, મોકળાશવાળી જગ્યા રહેવા માટે પ્રાપ્ત નથી થતી, છૂટા ગંદા ગીચ સ્લમ વિસ્તારની અંદર રહેવું પડે છે, પછી નિર્ધારિત આવક કરતાં ઓછી આવક હોય છે, પછી સરેરાશ આયુષ્યથી ઓછું આયુષ્ય હોય છે, મોટે ભાગે નિરક્ષર હોય છે, કુપોષણને કારણે પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે, બાળકોને ભણવાની ઉંમરે મજૂરીએ કે કામધંધે જવું પડે છે, અને કુપોષણના ભોગને લીધે આવા લોકો છે એની અંદર બાળ મૃત્યુનું પ્રમાણ કેવું રહે છે, ઊંચું રહેતું હોય છે. તો આ એના લક્ષણો થયા. અને ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એના જીવન સ્તરને ઊંચું લાવવા માટે, એના જીવન ધોરણને ઊંચું લાવવા માટે થઈ
અને સરકાર તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા છે એ આપણે જોઈએ. તો ગરીબો તો મિત્રો બધી જગ્યાએ હોય, શહેરોમાં હોય અને ગામડામાં હોય. એટલે સરકાર છે એને ગ્રામ્ય ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે બંને ક્ષેત્રની અંદર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કે એની આવક ઓછી છે એવા કુટુંબો છે એને અંત્યોદય બીપી રેખા નીચે જીવતા અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એવા એને કહેવામાં આવ્યા છે. તો ગરીબી રેખા નીચે જીવતા લોકો કે અંત્યોદય કુટુંબો તરીકે એને ઓળખવામાં આવે છે, જેને આપણે બીપીએલ તરીકે ઓળખીએ છીએ. તો આવા લોકો છે એની ગરીબીને સરકારે જોઈ છે, ઓળખી કાઢી છે અને એને આધારે આવા લોકો છે એને જાહેર વિતરણ વ્યવસ્થાની વ્યવસ્થા કરી આપી છે. અને જે દુકાનો છે આવા લોકો છે એને માટે થઈ અને ખાસ પ્રકારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવી વ્યાજબી ભાવની દુકાનો છે એ અહીં એને માટે થઈ અને દર મહિને આવા કુટુંબોને પ્રતિ માસ જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે, જીવન જીવવા માટેની જે આવશ્યક ચીજવસ્તુઓ છે, જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન, આ બધી વસ્તુ પૂરી પાડે છે, ઘઉં, ચોખા બધું. અને આવું કરી અને એના જીવન સ્તરને ઊંચું લાવવાની પ્રયત્ન કરે છે. તો ફરીવાર કે આવા કુટુંબો છે એને અલગ પાડી એને માટે ખાસ પ્રકારના બીપીએલ કાર્ડ અથવા અંત્યોદય કુટુંબ જે છે એને અલગ પાડી ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે બંને એ લોકોને પ્રતિ માસ જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એ સસ્તા અનાજની દુકાન તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ એના દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો આ ગરીબી રેખાનો ખ્યાલ છે એ મિત્રો આવ્યો ક્યાંથી? તો ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ છે એ WHOના નિયામક બોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. તો એના નિયામક છે બોર્ડ ઓરે એણે આ રજૂ કર્યો હતો. અને ગરીબી રેખાની ગણતરીમાં કે માપનની અંદર અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચને ધ્યાનમાં લઈ પછી ખોરાકની અંદર જે કેલરી છે એને આધારે લઈ અને જીવન ધોરણની નિશ્ચિત સપાટી, જે જીવન ધોરણ જીવવાની સપાટી છે એ નિશ્ચિત કરી છે. અને આ સપાટી છે એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે ગરીબી રેખા છે એનો ખ્યાલ છે એ સમય, સંજોગ, સ્થળ કે પરિસ્થિતિ એ બધાને આધારે બદલાતો હોય છે, એમાં ફેરફાર થયા કરતા હોય છે. તો આટલી વાત તમને યાદ રહી ગઈ. ખાલી જગ્યા માટે, ખરા ખોટા માટે કે વિકલ્પ માટે યાદ રાખવાનું છે. WHOના કોણ બોર્ડ ઓરે આ ગરીબી રેખાનો ખ્યાલ છે એ પ્રસ્તુત કર્યો હતો. હવે આ ગરીબ છે એવું તો આપણે કહીએ છીએ. તો આ ગરીબી છે એનું માપન છે એ કેવી રીતના થાય છે? તો કોને ગરીબ કહેવું? તો ગરીબી રેખા છે એના માપન માટે થઈ અને બે રીત છે. ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ છે કે આ ગરીબ છે એના માપનની બે રીતો છે. તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ પાછળ કરવામાં આવતો ખર્ચ, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ. અને બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, કુટુંબની આવક કેટલી છે એને આધારે અને કરવામાં આવતો ખર્ચ. આ બે બાબતને ધ્યાનમાં લઈ અને ગરીબીનું માપન કરવામાં આવે છે.
છે. અહીં કુટુંબ એટલે 25 માણસનું હોય તો એ કુટુંબ કહેવાય, 2 માણસનું હોય તો કુટુંબ કહેવાય, 3 માણસનું હોય તો કુટુંબ કહેવાય. તો કુટુંબની વ્યાખ્યા કેવી રીતના કરવી? તો એની એક ચોક્કસ સંખ્યા છે કે 5, વધુમાં વધુ 5 હોય સંખ્યા, સભ્ય સંખ્યા જે કુટુંબની હોય એને એ 5 જ હોવી જોઈએ, એવી રીતના નક્કી કરવામાં આવ્યો છે. તો આવી ગરીબી છે એના દ્વારા, આના દ્વારા, કુટુંબની આવક દ્વારા અને એના દ્વારા શું થાય છે? ગરીબીનું માપન થતું હોય છે. તો આ ગરીબી માપનની 2 રીતોની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? કે જેને આપણે દારૂ ગરીબી પણ કહી શકાય, કે સમાજના એવા લોકો છે જેને અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ ઓછામાં ઓછો ભાવ હોય એના દ્વારા પણ પ્રાપ્ત કરવા જે સમર્થ નથી એવા વ્યક્તિઓ છે એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નિરપેક્ષ રીતે ગરીબી છે કે જેઓ પાયાની જરૂરિયાત પણ સંતોષી શકતા નથી, તો એને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. બીજો ખ્યાલ છે સાપેક્ષ ગરીબ. તો ગરીબીના કેટલા પ્રકાર છે મિત્રો? 2. ક્યાં ક્યાં? સાપેક્ષ ગરીબ અને નિરપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબ તો જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ લઘુત્તમ ભાવે પણ બજારમાંથી ખરીદવા માટે સમર્થ નથી. અને સાપેક્ષ ગરીબ કોને કહેવાય? તો સમાજની જુદી જુદી આવક ધરાવતા લોકો વસે છે. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં ઓછી આવક મેળવતો હોય તો તેને સાપેક્ષ ગરીબ કહેવાય. સમજી લેજો કે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ એક જૂથની આવક અન્ય જૂથ કરતાં ઓછી હોય તો તેને સાપેક્ષ ગરીબ છે તે કહેવાય છે. આમ તો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે મિત્રો એ વિકાસશીલ દેશો કરતાં વિકસિત દેશોની અંદર વધારે પ્રચલિત છે. દાખલા તરીકે એક વ્યક્તિ છે જે એ છે, બીજો જેની આવક 10,000 રૂપિયા છે, બીની આવક છે એ 20,000 રૂપિયા છે અને સીની આવક છે એ 30,000 રૂપિયા છે. આમ 3 વ્યક્તિઓ છે અને ત્રણેયની આવક કેવી છે? જુદી જુદી છે. તો એ છે એ બી વ્યક્તિની સાપેક્ષમાં કેવો છે? ગરીબ છે. બી છે એ કોની સાપેક્ષમાં ગરીબ છે? બી છે એ સીના સાપેક્ષમાં ગરીબ છે. તો એ વ્યક્તિની આવક છે એ ઓછી હોવાથી એ વ્યક્તિ છે એ ગરીબ ગણાય છે અને સી છે એની સાપેક્ષમાં એ અને બી એ બંને ગરીબ ગણાય છે, કારણ કે એની આવક છે એ બી અને સી કરતાં ઓછી છે અને સી કરતાં એ અને બીની બંનેની ઓછી છે. એટલે બી કરતાં એ સાપેક્ષ છે, સી કરતાં બી એ સાપેક્ષ છે અને સી કરતાં એ બી બંને સાપેક્ષ ગણાય. અને આ ગરીબીનું પ્રમાણ છે એ મિત્રો એમાં વધઘટ થતી હોય છે. હવે હું તમને વાત કરું કે આજે મારા ઘરની અંદર મારી આવક છે એ 25,000 રૂપિયા છે અને મારા ઘરની અંદર સભ્ય સંખ્યા છે એ 5 છે, બરાબર? તો 5 જણા અને સભ્ય સંખ્યા છે એ 5. મારી બાજુમાં જ રહેતા અમારા પાડોશી છે એની સભ્ય સંખ્યા છે એ 4 છે અને એની આવક છે એ 25,000 છે. તો બંનેની આવક સમાન હોવા છતાં મારા કુટુંબમાં સભ્ય સંખ્યા વધારે હોવાથી હું સાપેક્ષ ગરીબીનો ભોગ થયો. મેં તમને કીધું સમય, સ્થળ અને બધું બદલાતા આ બધી પરિસ્થિતિઓ બદલાતી હોય છે. તો મારો દીકરો મોટો થયો અને એની આવક છે
એ 25,000 વધી, એટલે મારા કુટુંબની વ્યવસ્થા કેવી થઈ ગઈ, આર્થિક આવક તો 50,000 રૂપિયા. અને બાજુવાળા બેન છે એના છોકરાની હજી નાનું હોવાને કારણે શું થશે, તો એની આવક 25,000 જ રહેશે. તો મારું જીવન ધોરણ કેવું આવશે, ઊંચું. અને હવે સાપેક્ષ ગરીબી કોણ બન્યું, મારા બાજુ. તો 5 વર્ષ પછી એનો દીકરો છે એ હાઈફાઈ કંપનીમાં ગયો અને એનો પગાર છે એ 50,000 રૂપિયા થઈ ગયો. તો પાછી હું સાપેક્ષ ગરીબીનો ભોગ બનીશ. આમ સાપેક્ષ ગરીબી છે એ કુટુંબને સભ્ય સંખ્યા એ બધાને આધારે બદલાતું હોય છે. તો મિત્રો, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી અને ગરીબીના લક્ષણો અને ગરીબીનું માપન, ગરીબીની વ્યાખ્યા, ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહેવાય, એના લક્ષણો, એનું માપન, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી, આ બધી બાબતો છે એ તમે સમજી લેજો. અઘરું કાંઈ નથી. તો આ અહીંયા સુધી રાખીએ છીએ. રજા લઉં છું. આવજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. સાયોનારા.